વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ બધાનું સ્વાગત છે આજના નવા સેશનમાં. આજે આપણે દામોદર નદી વિશે વાત કરવાના છીએ. આઈ નો કે વચ્ચે 3-4 દિવસનો ગેપ પડી ગયો છે, પરંતુ હું શોર્ટ વિડીયો જરૂરથી મૂકતી, કેમ કે વચ્ચે થોડીક તબિયતને લઈને 3-4 દિવસનો ગેપ પડી ચૂક્યો છે. તો આપ બધાને વિનંતી છે, જો આપને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, તાથી આવા જ વિડીયો છે એ તમને મળતા રહે. તો ચાલો શરૂ કરીએ કે દામોદર નદી વિશેની ચર્ચા. જેવી રીતે આપણે ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદીની વાત કરી, એવી જ રીતે આજે દામોદર નદીની વાત કરીશું. તો કે દામોદર નદીની કોઈ પણ નદીની મેં ત્યારે શું કહ્યું હતું કે કોઈ પણ નદી આપણે ભણતા હોય તો કોઈ પણ નદીની છે એ લંબાઈ કેટલી છે એ આપણને ખબર હોવી જોઈએ. તો કે દામોદર નદીની લંબાઈ કેટલી છે? તો કે 592 કિલોમીટર છે એ દામોદર નદીની લંબાઈ છે. કેટલી છે? 592 કિલોમીટર છે એ દામોદર નદીની લંબાઈ છે. મારી હારે છે 5 વાર બોલજો એટલે તમને હે ને ચોક્કસથી યાદ રહી જશે. દામોદર નદીની લંબાઈ કેટલી છે? 592 કિલોમીટર. દામોદર નદીની લંબાઈ કેટલી છે? 592 કિલોમીટર. દામોદર નદીની લંબાઈ કેટલી છે? 592 કિલોમીટર. દામોદર નદીની લંબાઈ કેટલી છે? હવે તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. બરોબર છે? ક્યાંથી નીકળે છે? તો કે છોટા નાગપુરનો પઠાર છે. આપણે જ્યારે ભારતનો ભૌગોલિક વિસ્તાર ભણતા હોય ત્યારે આપણે પઠાર, પહાડ, નદી, ઘાટી એવું બધું ભણ્યા હોય તો છોટા નાગપુરનો પઠાર છે ત્યાંથી નીકળે છે દામોદર નદી. એને પહેલી જે જમણી બાજુની સહાયક નદી કઈ છે? મેં આની પહેલા પણ 2 લેક્ચરમાં વાત કરી હતી કે આથી જે નદી જાતી હોય એની ઉપરની બાજુની જે નદીઓ હોય એ કઈ હોય? જમણી બાજુની, અને નીચેની બાજુની નદીઓ હોય એ કઈ હોય? ડાબી બાજુની. દામોદર નદી એવી નદી છે કે જેને બધી નદી કઈ બાજુની મળે છે? જમણી બાજુની. રેડી? તો પહેલી જ નદી કઈ મળે છે? એને કોનાર નદી મળે છે. રેડી? પહેલી જ નદી કઈ મળે છે? કોનાર નદી મળે છે. પછી બીજી કઈ મળે છે? બારાકર નદી મળે છે. અને ત્રીજી કઈ મળે છે? અજય નદી મળે છે. અને ચોથી કઈ? સોરી, અજય નદી કોને મળે છે? હુગલી નદીને. હુગલી અને અજય ભેગી થઈને હુગલી નદીના નામે એ દામોદર નદી છે એ હુગલી નદીને મળી જાય છે. હવે આમાં છે એ બહુ કઈ ખાસ નથી ભણવાનું, પરંતુ આની અંદર જે 5 ડેમ એટલે કે દામોદર નદીને લગતા 5 મુખ્ય ડેમ છે એના વિશે આપને માહિતી હોવી જોઈએ કે દામોદર નદીને મળતી નદીઓ અને દામોદર નદી ઉપર કુલ કેટલા ડેમ આવેલા છે. તો પેલા વાત કરીએ દામોદર નદીની. તો દામોદર નદીમાં પહેલો ડેમનું નામ આવ્યું છે, તેનું નામ શું છે? તેનુઘાટ ડેમ. કયું ડેમ છે? તેનુઘાટ ડેમ. પછી તેને કઈ નદી મળે છે? કોનાર નદી. તો કોનાર ઉપર કયો ડેમ છે? તો કે કોનાર ડેમ છે. ત્યારથી આગળ હાલીએ તો કયા નદી મળે છે? તો કે બારાકર નદી. અને બારાકર નદી ઉપર જે ડેમ છે એનું નામ શું છે? તિલૈયા ડેમ. અને બારાકર ઉપર બીજો જ ડેમ છે તો તેનું નામ શું છે? મેથાન ડેમ. કયો ડેમ છે? બારાકર ઉપર જે બીજો ડેમ છે એનું નામ શું છે? મેથાન ડેમ. બરોબર છે? ત્યાર પછી છે તેને કયો ડેમ? આગળ જયારે બારાકર મળી જાય ત્યારે દામોદર નદી આગળ જાય છે ત્યારે તેને કયો, તેના ઉપર કયો બાંધ બાંધવામાં આવ્યો છે? તો કે પંચેત ડેમ, અથવા તો તેને તમે બાંધ પણ કહો છો. આ બધા જે ડેમ છે એને બાંધ પણ કહો છો. રેડી? બાંધ. ત્યાર પછી છે તેને હુગલી નદી ને અજય નદી બે મળે છે, અને ત્યારથી તે આગળ નીકળે હુગલી નદી અને દામોદર નદી મળીને ક્યાં નદી આ બાજુ જાય છે તો કઈ ખાડીને મળતી હોય? બંગાળની ખાડીને. હવે આ જે 5 ડેમ છે એને યાદ રાખવાના હોય તો ટિકિટ એમપી, TKTMP એટલે ટિકિટ એમપી. રેડી? ટી થી કયો થઈ ગયો? તેનુઘાટ. બીજો કે થી કોનાર. પાછો ટી થી કયો થઈ ગયો? તિલૈયા. પછી એમ થી મેથાન અને પી થી પંચેત. રેડી? આ ટી કેને પ્રેઝન્ટ કરે છે? તો કે તેનુઘાટ ને. કેને? તો કે કેનાર ડેમ ને. ટી કેને? તો કે તેનુઘાટ ને. કેને? તો કે કેનાર ડેમ ને. ટી પાછો કેને? તિલૈયા ડેમ ને. રેડી? એમ કોને? મેથાન ડેમ ને. પી કોને? પંચેત ડેમ ને. તો આવી રીતે તમે છે મેં શોર્ટ ફોર્મ બનાવી દીધું તમને. તો આવી રીતે તમે જો દામોદર નદી ઉપરના જે બાંધ છે એને યાદ રાખવાની કોશિશ કરશો તો તમને બાંધની છે એ જરૂરથી યાદ રહી જશે. આઈ હોપ આપ બધાને દામોદર નદી વિશે છે પણ કઈ ઇમ્પોર્ટન્ટ માહિતી હતી મેં સમજાવવાની કોશિશ કરી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો છે થોડોક શોર્ટમાં રહ્યો છે. આપ સૌનું ધન્યવાદ.